તો ફાઇનલી મિત્રો નવી વિઝિટની અંદર આવી ગયા છે ને તમે જોઈ શકો છો. પહેલાં તો અમારા ડાયા દાદા રામ રામ કરી નાખ્યા. ફરિયાદ તો સાંભળવી જ પડશે. કાલની ગા છે વિહાણાને કેટલો ટાઈમ થયો દાદા? 1 મહિનો થવા આવ્યો છે અને ગાય છે ખાંડ નથી ખાતી. તો અહીંયા તમે જોઈ શકો છો એના જે લક્ષણો છે. કાલે જ મેં દાદાનો ફોન આવ્યો એટલે કીધું તું ડોલ રાખો એટલે પેશાબ છે ને વ્યવસ્થિત આવ્યો. જો આવી ગયો પેશાબ, જો આવ્યો પેશાબ, લઈ લો ફટાફટ લઈ લો પેશાબ. વાસરું મૂકો ને એટલે દેશી ઢોરમાં એડો હોય, પેશાબ આવે જ તે. તો અહીંયા મિત્રો આપણે પેશાબ છે ચેક કરશું, લેબોરેટરી કરી નાખશું. સુગર ઘટતું હશે તો આપણે અત્યારે લેબોરેટરી કરશું એટલે તરત આપણને ખ્યાલ આવી જશે. તો અહીંયા મિત્રો તાજો પેશાબ છે એ તમારે લઈ લેવાનો છે. જ્યારે પણ તમને એવું લાગે કે આપણા પશુની અંદર દૂધની અંદર 50% ઘટાડો છે, ખાણ ખાવાનું મૂકી દીધું છે, હાકળ હતાણ થઈને ઊભી રહી છે, પાણી પીતા વાર લગાડે છે, ખાસ કરીને ગાયની અંદર વિહાણો એને 15 દિવસથી લઈને 1 મહિનાની અંદર છે આજે કિટોસિસની બીમારી એટલે કે સુગર ઘટવાની જે પ્રોબ્લેમ છે આપણા દેશી જાનવરની અંદર જોવા મળતી હોય છે. તો શું કરી શકાય એના માટે સંપૂર્ણ માહિતી આપીશ તમને આ વિડીયોની અંદર. બન્યા રહેજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી શકે. તો અહીંયા આપણે પેશાબની લેબોરેટરી કરી નાખશું પશુપાલક મિત્રો, જેથી કરીને કેટલું સુગરનું લેવલ ઘટેલું છે એ આપણને ખ્યાલ આવી જશે. તો અહીંયા પેશાબની અંદર કોઈ પણ કોટન, આપણે ટીશ્યુ પેપરનો ઉપયોગ કર્યો છે, એની અંદર તમે કોટન પણ યુઝ કરી શકો છો. અને આ જે પાવડર આવે છે સ્પેશિયલ પેશાબની લેબોરેટરી કરવા માટેનો, એનાથી આપણે લેબોરેટરી કરી નાખશું. કેટલા દિવસથી ખાંડ નથી ખાતી? મારું ખાય એમ તો 10 દૂધ કેટલું કરે છે? બશેર જ દોવો છો, સુગર જ ઘટે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પશુપાલક મિત્રો, જેટલો કલર ઘાટો થશે એટલું વધારે સુગરનું લેવલ છે ડાઉન થતું હોય છે. તો ખાસ કરીને તમને જ્યારે આવું લક્ષણો લાગે કે ખાંડ નથી ખાતી, પાણી પીતા વાર લગાડે છે, તમે જોઈ શકો છો કે એકદમ વધારે પડતું સુગર છે એ ગાયને ઘટી ગયેલું છે. જેટલો કલર ઘાટો એટલું સુગરનું લેવલ છે વધારે ડાઉન. જોકે અત્યારે એક બોટલ ભાઈએ પાઈ દીધેલી છે એટલે તકલીફ ઓછી દેખાય છે, પણ વધારે પડતી તકલીફ છે એ સુગરની છે. આના આવા લક્ષણો જ્યારે તમને દેખાય છે ત્યારે પશુ છે એ ખાંડ ખાવાનું મૂકી દે છે, દૂધની અંદર ઘટાડો હોય છે. તો આના નિરાકરણ માટે તમને દેશી ઉપચાર પણ બતાવી દઉં અને આપણી દવાનું પણ સજેશન આપીશ. તો ખાસ કરીને જ્યારે પણ તમારા પશુને સુગરનું લેવલ આ રીતના ડાઉન થાય છે ત્યારે તમારે સાંજે ગોળ પલાળ દેવાનો છે 500 ગ્રામ જેટલો, અને બીજા દિવસે એ ગોળનું પાણી છે એ તમારે આપી દેવાનું છે. સાથે સાથે તમારે દૂધ જે ઘટી ગયું હોય એના કારણે શરીરની અંદર જે એનર્જી જે ખોરાક આપે છે એવો ખોરાક કયો તો કે મકાઈનો ભવડો. તો આ 2 વસ્તુ છે એ તમારે ચાલુ કરી દેવાની છે. ગોળ અથવા હાકર કોઈ પણ ટૂંકમાં સુગરવાળી તો ફાઇનલી મિત્રો આપણે જરૂરી સારવાર આપી દીધી છે અને સાથે સાથે આપણી જે પ્રોડક્ટ છે એ પણ આપણે દાદાને ખાસ સજેશન આપશું. તો તમે જોઈ શકો છો બને ત્યાં સુધી તમારા ડૉક્ટરને સુગરની બોટલ છે એ ચડાવો તો ઝડપથી એની અંદર રિકવરી મળતી હોય છે. તો ફાઇનલી મિત્રો આપણી જરૂરી સારવાર પછી ખાસ કરીને સુગર ઘટી ગયો એના માટે સ્પેશિયલ દવા છે બી ફાસ્ટર. જે પશુ ખાંડ ના ખાતું હોય, પાણી પીતા વાર લગાડતું હોય, દૂધની અંદર ડાયરેક્ટ 50% ઘટાડો થઈ ગયો હોય તો ખાસ કરીને આપણું બી ફાસ્ટર પશુપાલક મિત્રો તમે ઓનલાઈન મંગાવી શકો છો. હજારો પશુપાલક મિત્રોને આ પ્રોડક્ટથી જે રિઝલ્ટ મળેલા છે. તો ખાસ કરીને આપણું બી ફાસ્ટર જે પશુ ખાંડ ન ખાતું એના માટે એની સ્પેશિયલ દવા છે. તો આ પ્રોડક્ટ છે તમે ઓનલાઈન અમારી પાસેથી મંગાવી શકો છો. તો મિત્રો આપણે અહીંયા આજ પડવદરની અંદર બીજી વિઝિટ છે અને મેં 20 દી પહેલાં ચેક કરી હતી પણ ત્યારે બહુ ખ્યાલ નહોતો આવ્યો. તેલ તો લીધું મેં આ ભાઈને ચેક કરી પણ તેથી કાંઈ ખ્યાલ નહોતો આવ્યો એટલે આપણે ફરીવાર ચેક કરવાની. તેથી શું કીધું તું શૈલેષભાઈ? ખ્યાલ નહોતો આવ્યો ને એટલે વાંધો નહીં, ફરીને જોઈ લઈએ. આમ અંદાજે હવે ટાઈમ કેટલો થયો છે? 3.5 મહિના ઉપર ને. ઓકે. તો મિત્રો અહીંયા શૈલેષભાઈને પશુ પણ તમને દેખાડું. આ ગાય હમણાં જ વિહાણી છે ને આપણો સરસ મજાનો વાછડો જુઓ તમને, જો કેવું છે રિઝલ્ટ. તો જરાક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરી નાખજો વાછડો તમને કેવો લાગ્યો. આ જે રિઝલ્ટ છે એ 32 નંબરનો પાડાનું રિઝલ્ટ છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી આપણે રીલ્સ જ્યારે અપલોડ કરીને ત્યારે કે આ પાડી છે સોરી, પણ કયા પાડાનું રિઝલ્ટ છે? તો આપણો જે એસએજીનો જે નંબર છે 10032નું રિઝલ્ટ છે.
આ 10-106. હા મને કેટલાનો ફોન આવ્યો તમારામાં કોઈને? હા એટલે વેચવાની નથી, એટલે કોઈ મહેરબાની કરીને માંગણી કરવી નહીં. આ 10-106નું રિઝલ્ટ છે. આ તમને દેખાડું છું જેથી કરીને તમે તમારી ભેંની અંદર આ ડોઝ છે એ મુકાવી શકો. મને ઘણાને ફોન આવ્યા હતા, મને કે કિંમત ખાલી બોલો એ કે તમે. મેં કીધું કિંમત ન થાય ભાઈ, સારા માલની કિંમત ન હોય. કીધું એ તમને દેખાડે, તમે ખાલી મુકાવો ને ડોઝ, એટલે ખાલી તમારા માટે ખાલી નોલેજ માટે છે. કીધું વેચવાનું નથી ભાઈ. કીધું કઈ દવા ચાલુ છે? ખાલી છે શૈલેષભાઈ, ખાલી છે. 3 મહિના થયા ને? ખાલી જ છે, આવશે, ધ્યાન રાખજો. જાનવર મોટું રહ્યું ને એટલે તે દિવસે એટલે થોડુંક કડામ નહોતો આવતો, એટલે જ ફરીને કીધું ચેક કરી લઈશું, છોડ નાખો, વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો ગામડાની અંદર તમે જોઈ શકો છો અમારું જે પશુધન છે એ અત્યારે ખેતર ભેળવાય એટલે ઝીંડવા અને એવું અત્યારે ખાવાનું મળી જતું હોય. તો ફાઇનલી મિત્રો આપણે બપોરની વિઝિટ છે એ પૂરું કરીને આપણે જઈ રહ્યા છીએ જમવા તરફ. એટલે આજે આપણે જે વિઝિટ કરી એની અંદર તમને ખૂબ જાણવા સમજવા અને શીખવા મળ્યું હોય છે કે આપણા પશુની અંદર સુગર ઘટે એટલે આપણે શું કાળજી અને તકેદારી રાખવી જોઈએ. તો મિત્રો બપોર પછીની વિઝિટની અંદર આવી ગયા છીએ અને ખાસ કરીને જે સવારની જે સમસ્યા હતી એવી જ સમસ્યા આજે આ ગાયની અંદર પણ લક્ષણો જોવા મળે છે. મોસ્ટ ઓફલી છે દેશી જાનવરની અંદર સુગરની સમસ્યા છે એ મોટાભાગે જોવા મળતી હોય છે. આ ગાય છે એ પણ ખાવાનું ઓછું કર્યું છે, તમે જોઈ શકો છો. હમણાં જઈએ વિહાણેલી છે અને ખોરાક છે એ બહુ ઓછો લે છે. તો ચાલો એને પણ આપણે દૂધની લેબોરેટરી પહેલાં કરી નાખીએ. જોકે એનો પેશાબ છે એ પીળો છે. તો અહીંયા પણ મિત્રો આપણે લેબોરેટરી કરી નાખશું પેશાબની. જો કદાચ સુગર ઘટતું હોય છે તો આમાં તરત એની ઇફેક્ટ દેખાડશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સુગરનું લેવલ છે એ ઓલમોસ્ટ મેં અત્યારે હિસ્ટ્રી પૂછી એટલે એમનું કહેવાનું એવું થયું કે ભાઈ અમે સુગરની બોટલ કન્ટિન્યુ 1 મહિને ચાલુ છે, એટલે આમાં એની ઇફેક્ટ છે એ વધારે નથી દેખાડતું. થોડીક અસર તો દેખાડે છે પણ એટલી ઇફેક્ટ છે એ નથી દેખાડતું. તો ફરીને આપણે એના બીજા લક્ષણો છે હમણાં ખેડૂત આવે એટલે પૂછ્યું કે કેટલા સમયથી એ ખાંડ નથી ખાતી, પોદળો છે એ નોર્મલ છે, પેશાબ નોર્મલ આવે છે, ઉધરસ ને એવું ખાઈ છે કે નહીં, એ બધું હિસ્ટ્રી આખી પૂછી અને વ્યવસ્થિત એની સારવાર કરી અને પછી એને આપણે સારવાર આપી દઈએ. તો મિત્રો વાગ્યા છે રાતના 7:30 અને અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે ઇંગોરાળા વિઝિટમાં આવ્યા છીએ અને આ વાસળીને હાલ જ આપણે અત્યારે બીજદાન કર્યું છે. આ વાસળીને અત્યારે જે ડોઝ મૂક્યો છે એ આપણે 10084 નંબરનો જે આપણો ગીર બુલ છે એનો ડોઝ હાલ જ આપણે મૂક્યો છે અને પરફેક્ટ હિટમાં હતી. એટલે આપણે જુઓ તમે અહીંયા જે ડોઝ મૂકેલો છે એ 84 નંબરનો આ લાલ ગારની અંદર મૂકેલો છે. આપણો જે ખૂટ છે એ કાબરો છે એટલે એની અંદર આપણને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે. કાલની થોડી આવી લીધી અને લક્ષણો જુઓ તમે, એના ઉત્તર ઉપરથી તમને આપણે આઈડિયા આવી જાય અને અંદર પણ પૂરા લક્ષણો છે એ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે પણ તમારું પશુ ઓછું ગરમીમાં આવતું હોય ત્યારે તમારે તમારા પશુને મિનરલ મિક્સચર છે એ ખૂબ જરૂરી હોય છે. વિહાણો કેટલો ટાઈમ તો શૈલેષભાઈ? 7 મહિના થઈ ગયા ને. મિનરલ કેટલા દિવસથી ચાલુ કર્યું આપણે? 1 મહિનાથી ચાલુ હતું. પહેલાં કેટલું આપતા હતા? પેલા 50 ગ્રામ લેખે આપતા ને. અત્યારે 100 ગ્રામ આખો દિવસનું. આખા દિવસનું પશુપાલક મિત્રો 100 ગ્રામ મિનરલ છે એ રેગ્યુલર આપવું જોઈએ, જેથી કરીને પશુ ઓછું હીટમાં આવતું હોય તો એ રેગ્યુલર આવી જાય. તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર. બસ છોડ નાખો દાદા હવે. તો મિત્રો સાંજની આપણી છેલ્લી વિઝિટ હતી અને ફાઇનલી આ જે ભેંસ છે એ ઘણી વાર ઉઠલા મારી ગઈ છે અને
કેટલી દાદા 4-5 વખત 6-1 વખત 5-1 વખત રિપીટ થયેલી છે અને અત્યારે આપણે એને ગર્ભાશયની અંદર કોથળી સાફ કરવા માટેની દવા મૂકી છે. ખાસ કરીને મારા દરેક પશુપાલક મિત્રોને જણાવવું છે કે તમારી ભેંસ હોય કે ગાય હોય 3 થી 4 વાર જે પશુ રિપીટ થતું હોય એને ચોક્કસથી તમારા નજીકના પશુ ચિકિત્સક અધિકારી હોય એમની સલાહ લઈને ગર્ભાશય ચેક કરાવવું જોઈએ અને બને ત્યાં સુધી 3-4 વાર રિપીટમાં આવ્યું હોય તો એકવાર એને દવા મુકાઈ દેવી જેથી કરીને એના ગર્ભાશયમાં કાંઈ ઇન્ફેક્શન હોય તો એ ક્લિયર થઈ જાય. અને આવા કેસની અંદર રેગ્યુલર કમ્પ્લીટલી મિનરલ મિક્સચર ચાલુ કરવાથી જે પશુ ઉઠલા મારતું હોય એ સમયસર ગાભણ થઈ જાય છે. તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર. તો પશુપાલક મિત્રો એક સરસ મજાની ગાય છે એ વેચવાની છે. તમે જોઈ શકો છો પીપળાના પાનની અંદર અમે ચડાવેલી જ છે અને ગાભણી છે કે દૂધણી છે. વિહાણોનો ટાઈમ 1 મહિનો થઈ ગયો. દૂધ કેટલું છે? 4 લીટર જેટલું દૂધ છે. કોઈ પશુપાલક મિત્રને ગાય લેવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું તો કોન્ટેક્ટ કરજો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો રાતના 10 વાગ્યા છે અને હજી આપણું કુરિયરનું કામ છે અત્યારે ચાલુ જ હોય છે. મોસ્ટ ઓફલી તમારા જે બુકિંગ છે ને એ અત્યારે આપણે સાંજના ટાઈમે તમે જોઈ શકો છો આજનું તમારું ટોટલ બુકિંગ છે નીકળી રહ્યું છે. આજે તારીખ છે સાગિલ કેટલી તારીખ છે? આજ 18 તારીખનું બુકિંગ છે એ પશુપાલક મિત્રો નીકળી રહ્યું છે. ખાસ કરીને તમે જોઈ શકો છો ભવ્ય મીન સુપરની ડોલ જઈ રહી છે. ખાસ કરીને ભવ્ય મીન સુપર પશુપાલક મિત્રો શા માટે તમારા પશુને જરૂરી છે? ભવ્ય મીન સુપર જે પશુ ઉઠલા મારતું હોય ગાભણ ન થતું હોય સમયસર ગરમીમાં ન આવતું હોય એના માટે છે. તમે અમારું 5 કિલો ભવ્ય મીન સુપર ખવડાવો એટલે તમારા પશુની અંદર ગાભણ થવાની શક્યતાઓ હોય 100% તમને સારામાં સારું રિઝલ્ટ છે એ જોવા મળતું. એ સિવાયનું આપણું મિલ્કો ગેઇન છે. અહીંયા તમે જોઈ શકો છો આપણું વી માલ છે. એ સિવાયનું એક પેટી આજે ઓફલાઈનની અંદર ગયેલી છે અને તમે જોઈ શકો છો 5 થી 6 નંગ 1 કિલોવાળા વી માલ છે. નાનું બચ્ચું હોય તમારી ગાય ભેંસ દુબળી રહેતી હોય લોહી ન સડતું હોય એના માટે વી માલ છે. દૂધ ચડાવવા માટે આપણું મિલ્કો ગેન છે. સાહેબ આ પ્રોડક્ટ વાપરવાથી તમારા પશુની અંદર લીટરથી 1.5 લીટર દૂધની અંદર વધારો થાય છે. તો ખાસ કરીને આજના બ્લોગની અંદર બસ એટલું જ. તમારે પણ અમારી કોઈ પ્રોડક્ટ યુઝ કરવી હોય તો સ્ક્રીન ઉપર અમારા નંબર આપું છું અત્યારે જ કોન્ટેક્ટ કરીને તમે અમારી દરેક પ્રોડક્ટ ઓનલાઈન મંગાવી શકો છો અને તમને ખૂબ સારા રિઝલ્ટ પશુપાલક મિત્રો અમારી આ પ્રોડક્ટથી મળવાના છે. તો અત્યારે જ તમે બુકિંગ કરાવી નાખજો.